દુઃખ અને દંડ મારે ભોગવવા પડશે. આ પાપ કોઈને છોડે નહીં, ભલે હોય ભગવાન. ભીલે ભાલો ભોંક્યો શ્રી કૃષ્ણ હતા ભગવાન. કર્મના ફળ બધે ભોગવવા પડે છે. તે બેન, આ તો ઈશ્વરની રચાયેલી દુનિયા છે. ભગવાન સ્વયં મહાદેવજીએ કહ્યું છે બ્રહ્માને, બ્રહ્મા સુંદર તમે સૃષ્ટિની રચના કરી છે, પણ કોઈ કોઈને સુખ નહીં આપી શકે, કોઈને કોઈ દુઃખ નહીં આપી શકે. સુખ અને દુઃખની અનુભૂતિ આપણા કર્મોના ફલ સ્વરૂપે રહેશે. તેથી બહેન તો બધું ભોગવવું જ પડે. પોતે જોર જોતી પોતાના પાપને પ્રકાશિત કરવા લાગે છે, પોકારવા લાગે છે અને પોતાના પાપનો પસ્તાવો કરવા લાગે છે. અને ત્યારે એ સમયે દેવજ્ઞ બ્રાહ્મણ કહે છે, બહેન, સમજણના અભાવને કારણે ઘણા પાપો થયા હોય છે ને એ પાપોનો તમને પસ્તાવો થઈ રહ્યો છે. એટલે પાપમાંથી મુક્ત થવાનું આ એક શ્રેષ્ઠ ઝરણું છે. આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગમાંથી ઉતર્યું છે. પાપી જેવા ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. ત્યારે આપણી ના સમજણમાં કોઈ હત્યા થઈ હોય, કોઈનું દિલ દુભાયું હોય, કોઈને દુઃખી કર્યા હોય, કોઈ સાથે કપટ કર્યું હોય, કોઈનું ચોરી લીધું હોય, ના સમજણ નથી, નાદાનીમાં થયું છે, તો ભગવાન એમ કહે છે કે પસ્તાવો કરો એટલે એ પાપમાંથી મુક્તિ મળે છે. આ ભગવાનનું વચન છે. પશ્ચાતાપ પાપ કૃતામ પાપાનામ નિષ્કૃતિ સર્વેષાં વર્ણિતં સદ્ભિઃ સર્વ પાપ વિશોધનમ સર્વ પાપ વિશોધનમ. કેટલી સુંદર વાત છે. એટલે કાંઈ જીવનમાં પાપ થયું તમારે ગભરાવાની જરૂર નથી. આજથી નિર્ણય લે કે એટલું મારાથી થયું છે, હવે આજ પછી નહીં કરું. ભગવાનનું પ્રતિજ્ઞા લઉં છું કે જે મારાથી કુકર્મો થયા છે આજથી હું નહીં કરું, અને ભગવાન મને ક્ષમા કરજે. ભગવાનની ઉદારતા કેવડી છે ખબર? નદી જેવડીની, સાગર જેવડીની, આકાશ જેવડી ઉદારતા ભગવાનની હોય છે, જેનો કોઈ અંત નથી. એટલી ઉદારતા ભગવાનની હોય છે. એક ભૂલ નહીં, હજારો અગણિત ભૂલો કરી હોય, પણ ભગવાનને આગળ જ્યારે ક્ષમા માંગો છો ત્યારે બધી જ ભૂલો ભગવાન આપણી ભૂલી જાય છે. એવા ભગવાન છે. ભગવાન કે સંકુચિત દ્રષ્ટિવાળા ન હોય કે આપણે જેમ યાદ રાખે. આપણું તો કોઈ અપમાન કર્યું હોય તો આપણે તો વર્ષો સુધી યાદ રાખીએ છીએ. આ માણસે અમારું અપમાન કર્યું તો દીકરો ઝપટમાં આવે એટલી વાર છે, એકવાર એ જ રીતે અમારું અપમાન કરવું છે, ભૂલતા જ નથી. આપણે ઘરમાંથી ફ્રીજમાં કે વસ્તુ લેવા જઈએ તો ફ્રીજ પાસે જાય તો ભૂલી જાય, એટલે હું લેવા આવ્યો હતો. ઘરમાંથી ફ્રીજ પાસે પૂગો ત્યાં તમે શું લેવા આવ્યો વસ્તુ ભૂલી જાઓ છો, પણ પેલું 10 વર્ષનું ખૂબ યાદ રાખો છો. જે ભૂલવાનું છે એ ભૂલતા નથી, જે નથી ભૂલવાનું. કેવી જિંદગી, વિચિત્ર જિંદગી છે. તેથી આ કથા સાંભળો છો, કોઈની સાથે બદલો લેવાનો ભાવ હોય આજથી ભૂલી જાઓ. કોઈ તમારું ખરાબ કર્યું હોય ભૂલી જાઓ, અને ભગવાનને પ્રાર્થના કરો, પ્રભુ સૌને સારા વિચારો આપજે અને સૌને એવી પ્રેરણા આપજે કે સૌ સારા કાર્યો કરે, અમારા ગામમાં ફૂલોનો બાગ બને અને ફૂલો ખીલે અને સુગંધ ફેલાય એવું અમારું ગામ બને, એવો અમારો વિસ્તાર રળિયામણો બને, એવી ભાવ પ્રગટ કરીએ આપણે. દેવજ્ઞ બ્રાહ્મણે કહ્યું કે બહેનજી, તમારા પાપોમાંથી તમે મુક્ત થયા છે. હું તમને સુંદર માર્ગદર્શન કરું છું. થોડી રહેલી જિંદગી છે, એમાં તમે ઘણું કરી શકો છો. શેષ જીવનમાં વિશેષ માણસ કરી શકે છે. નિવૃત્તિમાં કઈ પ્રવૃત્તિ કરવી, ડોહા થઈ જાય કે બેહી ન જવાય, ગામમાં કઈ કામ કરાય. ત્યાંની તો ગામમાં આટો મારીએ, પ્લાસ્ટિક કોઈ જગ્યાએ વેરેલું તો ભેગું કરી લઈ, ગામમાં કચરો વીણીએ, સારા કામ કરીએ, સારી શેષ જીવનમાં વિશેષ મનુષ્ય કરી શકે જો કરવાની તમન્ના હોય તો. અને દેવજ્ઞ બ્રાહ્મણ વયોવૃદ્ધ ચંચુલાજીને સુંદર માર્ગદર્શન કરે છે, બહેન, જે થયું તે થયું, બધું ભૂલી જાઓ, હવે તમે નવી દુનિયા શરૂ કરો. અને સુંદર માર્ગદર્શન કરે છે, બહેન, પ્રાતકાલે ઊભા થજો, થોડાક વહેલા ઊભા થજો, સ્નાન કરજો, પવિત્ર વસ્ત્રને ધારણ કરજો, ભાલમાં ભસ્મની બિંદી કરજો, ત્રિપુંડ કરજો, રુદ્રાક્ષને ધારણ કરજો અને પંચાક્ષર મંત્રનો જાપ કરજો. જીવનમાં જે થયું બધું ભૂલી જજો અને મહાદેવના જે ભક્તો હોય તેનો સંગ કરજો, સારા માણસોના સંગમાં રહેજો અને જ્યાં જ્યાં ભગવાનની કથા થતી હોય ત્યાં સેવા પણ કરજો અને કથાને સત્સંગ સાંભળજો. થોડું જીવન રહ્યું છે તેથી ખૂબ ભગવાનની ભક્તિ કરજો,
આવું સુંદર માર્ગદર્શન આ દેવજ્ઞ બ્રાહ્મણે ચંચુલાજીને આપ્યું છે. અને ચંચુલાજી ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરતા કહ્યું, દૃષ્ટવા કાલે બબુદ્ધાન, એની દ્રષ્ટિ બદલી, જીવન બદલ્યું. શિવાનુગ્રહ વ્રતો, ભગવાનની કથા સાંભળતા તેની માનસિકતા બદલી, તેનો વ્યવહાર બદલ્યો, તેનું જીવન બદલ્યું છે કથા સાંભળવા માત્રથી. અને ભગવાન બોલ્યા છે, દૃષ્ટ્વા કાલે પ્રબુદ્ધાસી શિવાનુગ્રહતો મહાદેવના અનુગ્રહ ઇમામ શિવ પુરાણસ્ય શ્રુત્વા વૈરાગ્ય કથા શ્રુત્વા વૈરાગ્ય કથા. વૈરાગથી ભરેલી ભરપૂર કથા સાંભળે છે. કથા સાંભળતા જીવનમાં છોડવા માટેનો ભાવ પ્રગટ કરવો પડે છે અને મહાદેવની પરમ ભક્ત બને છે. મહાદેવની ખૂબ ભક્તિ કરે છે. જે કઈ જીવનમાં કુકર્મો થયા તેને યાદ કરે છે, પસ્તાવો કરે છે, ભગવાનને આગળ ક્ષમા માગે છે. અંત સમય, અંત ઘડી આવી ગઈ અને જ્ઞાન થઈ ગયું કે હવે મારું મૃત્યુ નજદીક છે. અને દરેક માણસને પોતાના મૃત્યુનું જ્ઞાન હોવું જોઈએ. મરવાના છે એ પાકી વાત છે, અને ક્યારે ને કઈ જગ્યાએ ને કેવી રીતે કોઈને ખબર નથી. ભગવાન એકનાથ, સંત એકનાથ, એમનો એક શિષ્ય સેવા કરે. એક દિવસ ફરિયાદ કરી, ગુરુદેવ બહુ નબળા વિચારો આવે છે, બહુ ખરાબ વિચારો આવે છે. એકનાથે સાંભળ્યું કે ખરાબ વિચારો આવે છે, તારા હાથ જોવા દે તો. ગુરુદેવના હાથ બતાવ્યા. ગુરુદેવે કહ્યું કે 20 દિવસ પછી તારું મૃત્યુ છે. પહેલાની આંખ ફાટી ગઈ કે 20 દિવસ પછી મૃત્યુ, 20 દિવસ પછી બસ ખેલ પૂરો. તો કે હા, ખેલ પૂરો. જયારે જે કાંઈ કરવું હોય તો કરી લાગે. 20 દિવસ પછી તારું મૃત્યુ પાકું છે. એટલે પહેલા તો અંદરથી આમ ભયભીત થઈ ગયો, કારણ કે મૃત્યુને કોને ભય ન લાગે. એટલે જલ્દી પોતાના ઘરે ગયો, કહ્યું કે ઘરના સભ્યો હવે મારું પૂરું હોય કે ખાટલો ઢાળો હોય કે હવે હું સુઈ જાઉં છું કે 20 દી પછી મારું મૃત્યુ છે. અને એટલો માણસ ભયભીત ને એટલો ધ્રુજે. ઘરના લોકો કે એવું કેમ? તો કે ગુરુદેવે કહ્યું 20 દિવસ પછી મારું મૃત્યુ છે. હવે હું હાલી નહીં શકું, બોલી નહીં શકું, હવે બસ મૃત્યુ, ખાટલા હોઈ ગયો. 20 દિવસ પૂરા છે અને ગુરુદેવ આવ્યા. એટલે શું છે? તો કે બસ 20મો દિવસ છે આજે, હવે બસ મૃત્યુ છે મારું. ગુરુદેવ કહે, મેં તારા માટે એક વિશેષ સાધના કરી છે. હવે તારું 20 દિવસે મૃત્યુ નથી થવાનું, 20 વર્ષે મૃત્યુ નથી થવાનું, 100 વર્ષ તું જીવવાનું છે. ત્યાં તો સ્પ્રિંગ ઉલ્લે આમ ઉલ્યો ખાટલામાંથી, ઠેકડો મારીને ઉતરો બહાર. હે ગુરુદેવ, સાચી વાત? તો કે સાચી વાત, તારું મૃત્યુ થવાનું જ નથી, હવે તું લાંબુ જીવવાનો છે. એકનાથે પૂછ્યું કે મને એ તું કે 20 દિવસમાં તને ખરાબ વિચાર કેટલા આવે? તો કે એકેય નહીં. તેથી જે મૃત્યુને યાદ રાખે ને છે, નબળું કામ તો ન કરી શકે, નબળો વિચાર પણ ન કરે. તેથી મૃત્યુને યાદ રાખો. આ સાધુ પુરુષો, મહાપુરુષો પોતાના મૃત્યુનું સ્મરણ કરે છે. અને ક્યારે, ક્યાં સમયે, કઈ જગ્યાએ, કઈ રીતે મૃત્યુ આવે તેનું કઈ નક્કી ખરું? તેથી જે માણસો પોતાના મૃત્યુને યાદ રાખે છે, નબળા કામ તો ન કરે, નબળા વિચાર પણ ન કરે. તેથી જીવનને ગંભીરતાપૂર્વક આપણે જોવાનો પ્રયાસ કરીએ. મૃત્યુનું જ્ઞાન થયું. મહાદેવને કહે છે, મહાદેવ, એ દેવોના દેવ, તમારા ભક્તોને તમે વાત્સલ્ય કરો છો. ભગવાન અનેક ભક્તોનું કલ્યાણ કર્યું છે, મારું પણ કલ્યાણ કરજો. જે તમારા શરણે ચરણે આવે, દેવ દેવ મહાદેવ, જે તમારા શરણે ચરણે આવે છે ભગવાન, તેનો ઉદ્ધાર કરો છો તમે. હું પણ આપના ચરણે શરણે આવી રહી છું, મારું પણ કલ્યાણ કરજો ભગવાન. અને ચંચુલાજી ભગવાન મહાદેવને યાદ કરે. અંતિમ સમય, અંતિમ ઘડી, દેવ દેવ મહાદેવ શરણાગત વત્સલ
રક્ષા કહી છે, ભગવાન મારી પણ રક્ષા કરજો. કેવી ભગવાનને પ્રાર્થના કરે છે. અંત સમય ક્યારે પ્રાર્થના કરવાની તેને સૂઝ આવી? કથા સાંભળી ત્યારે ને, સત્સંગ કર્યો ત્યારે ને. તેથી બહુ હૃદયથી આપ સૌને પ્રાર્થના કરું છું, તમારા છોકરાઓ ઓફિસર બને, પ્રોફેસર બને, ક્લાસ 1 ઓફિસર બને એવી કામના રાખું છું. પણ આપ સૌને મારી વિનંતી, તમારા છોકરાઓને સુખી જોવા હોય તો આપણા બાળકો ઓફિસર બને, પ્રોફેસર બને, ક્લાસ 1 ઓફિસર બને, અને એ પહેલાં આપણા બાળકો સત્સંગી બને એનું ખૂબ ધ્યાન આપજો. જે માણસો સત્સંગી છે તેના જીવનમાં ન હતાશા, ન નિરાશા, ન ઉદાસીનતા, ન કોઈ ડિપ્રેશન. તેથી આપ કરી શકો છો. જેના બાળકો સત્સંગી હોય, એના બાળકો સંસ્કારી હોય છે. કાંતિભાઈ સાહેબ જવું છે મેં? ભલે ભલે, ખૂબ ખૂબ હૃદયથી આશીર્વાદ. અશ્વિનભાઈ, ભગવાન મહાદેવ ખૂબ તમારું સારું કરે, શિવને પ્રાર્થના. અશ્વિનભાઈને અમે જોયેલા, અશ્વિનને આવે એટલે બધાને 500-500 રૂપિયા આવે. એટલો થનગનતો, એટલો ઉદ્યોગપતિ માણસ, એટલો બિઝનેસમેન, ગજબનો. પણ કોરોના આજે એમને જોયું તો કનુભાઈ જોયેલો છે ને, ઘનશ્યામ ત્યાં, સાગર ત્યાં પણ આ જ અશ્વિન અમારો. એની ભગવાન એમની રક્ષા કરે. ખૂબ તાલીઓ વડે મારા અશ્વિનને આશીર્વાદ આપો. ભગવાન સારું કરે, મહાદેવ સારું કરે. પણ એના પિતાની હિંમત બહુ છે. અત્યારે દીકરાનો બાપ દીકરાને ખૂબ સાચવે છે. અને દરેક કુટુંબમાં પારાવાર પ્રેમ રાખજો. ભૂખ, તરસ, જમીન, જાગીર, ધન, સંપત્તિ એ તો ઠીક છે બધું, પણ એકબીજા પ્રત્યે ખૂબ લાગણી રાખજો, એકબીજા પ્રત્યે ખૂબ પ્રેમ રાખજો. જીવન બહુ નાનકડું છે, ક્યારે જીવન પૂરું થાય તેની કોઈને ખબર નથી. તેથી લાગણી, હેત, પ્રેમથી સૌની સાથે જીવન જીવજો. ભાવ ભાવાકર્મ શિવમ, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ. તો ભગવાન એવું માગવું તો આ કીર્તનની અંતિમ પંક્તિ છે ને, એમાં પ્રાણ છે. બધી પંક્તિઓ સરસ છે, પણ અંતિમ પંક્તિમાં તો આ કવિ મેદાનમાં રહ્યો છે. કેટલી સુંદર ત્યાંની ધારણા છે, કેટલી સુંદર કલ્પના છે. છેલ્લી પંક્તિ, સગા સંબંધીને સદા સુખમાં રાખો. કેટલી ઉદારતા! મને સુખી રાખે એમ નહીં, મારા સગા સંબંધી, કુટુંબ, પરિવાર, ભાઈ ભાંડુને સૌને ભગવાન તો સુખી રાખજે. અને આવા ઘણા વડીલો મેં જોયા છે, હૃદયને સ્પર્શ કરી દે એવા વડીલો, હવના સુખની કામના કરતા હોય, હવના શુભની કામના. અને એક વસ્તુ યાદ રાખવી, બીજાના સુખનો ભાવ કરીને તો આપણને ભગવાન પહેલા સુખ આપે. કર ભલા તો હોગા ભલા. સર્વે ભવંતુ, સૌને સુખ મળે, સૌને આરોગ્ય મળે. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ
કામના કરે, બીજા માટે સુખની કામના કરે, જેનો ભદ્ર ભાવ હોય, ભદ્ર દ્રષ્ટિ હોય, એમને બધું મળે. સર્વે ભદ્રાણિ પશ્યન્તુ સારો ભાવ, સારી વિચારધારા, બીજાના સુખનો ભાવ, મા કશ્ચિત સૌ સુખી થાય, સૌ સુખી થાય. ભગવાન સૌને સુખી રાખે. મા કશ્ચિત દુઃખમાં. એકવાર મુંબઈ હું એક બહુ ધનપતિના પધરામણીમાં ગયો હતો. તે એમના ઘરમાં બધા કામ કરનારા માણસો હતા. એ શેઠે શું કહ્યું ખબર? બાપુ, અમને તો કોઈ ભગવાનના પુણ્ય ફેડ્યા છે, પણ આ મારા ઘરમાં જે મારી સેવા કરે, નોકરો નહીં, સેવા કરે છે, આ સેવા કરે તેને એવા આશીર્વાદ આપો કે આવતા ભાવમાં એને આવું બધું ઘરનું કામ કોઈનું કરવું ન પડે, તે પણ અમારા જેમ સુખી થાય. બીજાના સુખનો ભાવ કરીએ, જેથી સગા સંબંધીને સુખમાં રાખો. કેટલી સુંદર વાત છે. હો સગા સંબંધીને સદા સુખ મારાખો, મારી સેવાનો બોજ નહીં આપો, મારી સેવાનો બોજ નહીં આપો. અંત સમય રહે તારો સાથ, પ્રભુ એવું માગું છું. અંત સમય રહે તારો સાથ, પ્રભુ એવું માગું છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું છું. હું પ્રભુ એવું માગું છું. પ્રભુ એવું માગું છું. તેથી હૃદયમાં વાત યાદ રાખજો. કોઈની સાથે ન ફાવતું હોય તો બોલીને બગાડવું નહીં, પણ શાંત બની ને ધીરે 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 તેનો વ્યવહાર ઓછો કરી નાખો, આપોઆપ તમારાથી છૂટી જશે. પણ આપણે શું કરીએ છીએ? જેને તે ફાવતું ને બોલીને બગાડીએ. નહીં નહીં નહીં. તેથી દ્રઢ સંકલ્પ કરજો, કોઈ સાથે જો તમે ફાવતું ન હોય તો બોલીને બગાડશો નહીં, પણ શાંત રહીને ધીરે ધીરે વ્યવહાર ઓછો કરજો. તેને ખબર પણ ન પડે. જેમ સર્પ પોતાની કાંછળીને ઉતારી દે એવી રીતે ધીમેથી વ્યવહારમાંથી બાકાત કરી નાખો. આ છે વ્યવહાર કુશળતા. ને આપણે શું કરીએ? આપણે બોલી નાખીએ બડબડ 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 બડબડ. આ દુનિયા, આ બ્રહ્માંડ, દુનિયાની આખા બ્રહ્માંડનું એક જ સ્થાન એવું છે જ્યાં અમૃત અને ઝેર બે સાથે રહે. આખા બ્રહ્માંડનું એક જ સ્થાન એવું છે જ્યાં અમૃત અને ઝેર બંને સાથે રહે. એ સ્થાન છે જીભ. આ બે સાથે રહે, આમ રહે કે નહીં? આખા બ્રહ્માંડમાં એક જ